મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહીને લઈ અને સુરતમાં બેઠક મળી ગૃહ રાજ્યમંત્રી રાજ્યના પોલીસ વડા સાથે આ અંગે બેઠક કરશે। પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। સુરત પોલીસ કમિશનર ઓફિસમાં આ બેઠક યોજાશે। તો મહત્વની બેઠક મળવા જઈ રહી છે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહીને લઈ અને સુરતમાં બેઠક મળશે। ગૃહ રાજ્યમંત્રી રાજ્યના પોલીસ વડા સાથે અહીં બેઠક કરશે। પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। સુરત પોલીસ કમિશનરની ઓફિસમાં આ બેઠક યોજાશે। અમદાવાદ અને સુરતમાં જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહીને લઈ અને સુરતમાં બેઠક મળશે। ગૃહ રાજ્યમંત્રી રાજ્યના પોલીસ વડા સાથે બેઠક કરશે। તો પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી તમામ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। સુરત પોલીસ કમિશનરની ઓફિસમાં આ બેઠક યોજાવા જઈ રહી છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓને જે રીતે પકડવામાં આવ્યા છે તેમની ડિપોર્ટની કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે। તેમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે આ બેઠકમાં રાજ્યના તમામ એસપી પણ વિડિયો કોન્ફરન્સથી જોડાશે। મહત્વની બેઠક જે મળવા જઈ રહી છે રાજ્યના તમામ એસપી વિડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાશે। ગૃહ રાજ્યમંત્રી રાજ્યના પોલીસ વડાઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે। ત્યારે તમામ રેન્જના આઈજી પણ આ બેઠકમાં જોડાશે। ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સથી જોડાશે। રાજ્યના તમામ એસપી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાશે।